ના સવાલો લખો. પેપર નંબર કયો? MI 355B. મહાભારત વિરાટ પર્વ નિયત અંશ જેટલા આપ્યા છે એટલા જ કરવાના. સવાલ લખો. મહાભારત પછીના સાહિત્ય પર અસર. મહાભારત પછીના સાહિત્ય પર અસર. નેક્સ્ટ, મહાભારતનું મૂળ. મહાભારતનું મૂળ. નેક્સ્ટ, મહાભારતના 3 રચયિતાઓ. મહાભારતના 3 રચયિતાઓ વ્યાસ, વૈશંપાયન અને સૌતી. આ એના રચયિતા છે. વ્યાસ, વૈશંપાયન અને સૌતી. નેક્સ્ટ, સમજીશું અત્યારે લખી લો, સમજાઈશ. મહાભારતના 3 સંસ્કરણો. મહાભારતના 3 સંસ્કરણો. જય ભારત મહાભારત. આ સવાલ પૂછાય જ. જય ભારત મહાભારત. નેક્સ્ટ, મહાભારતની સમીક્ષિત આવૃત્તિ. પેલા સુંદરકાંડની જેમ જ લાંબો ને અઘરો ઓપ્શનમાં કાઢી નાખવાનો, એકવાર રીડિંગ કરવું. મહાભારતની સમીક્ષિત આવૃત્તિ. નેક્સ્ટ, વિરાટ પર્વ મૂલ્યાંકન કરો. વિરાટ પર્વ મૂલ્યાંકન કરો. હવે બધું ટેક્સ્ટનું આવ્યું છે, ટેક્સ્ટનું પછી લખીએ. યુનિટ 4 લખી લઈએ ને એટલે. હા, ત્યાર પછી પાત્રાલેખનમાં. પાત્રાલેખન. દ્રૌપદી, ભીમ, ભીમ, કીચક, 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 યુધિષ્ઠિર, વિરાટ રાજ, અર્જુન, નેક્સ્ટ, કીચક વધ પર્વ. કીચક વધ પર્વ. રસદર્શન કરો. કીચક વધ પર્વ રસદર્શન કરો. તમે બધા મારી સામે એવું પેલું જુએ ને, એલિયન એવું જુઓ છો. હું તો ગુજરાતી જ બોલું છું, તમારું ધ્યાન ભણવામાં નથી. કીચક વધ પર્વ રસદર્શન કરો. નેક્સ્ટ, મહાભારતનું કાવ્ય સ્વરૂપ સમજાવો. મહાભારતનું કાવ્ય સ્વરૂપ સમજાવો. મહાભારતની શૈલી. મહાભારતની શૈલી. નેક્સ્ટ, મહાભારત ડેશ કરીને લખો. કાવ્ય, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, પુરાણ કે નીતિશાસ્ત્ર. ચર્ચો બધું જ છે આમાં. આ બધી વસ્તુ લખીને હવે યુનિટ 3માં શું આવે છે જુઓ, મને કહો એટલે હું એ પ્રમાણે જાઉં. એમાં યુનિટ 3માં આપણે શું આવે છે, ક્યાંથી સ્ટાર્ટ થાય છે? યુનિટ 3 4નું આપણે લખ્યું ને. હવે યુનિટ 3માં જુઓ શું આવે છે. મારે સામું સામું નહીં જોવાનું, નોટ જુઓ યુનિટ 3ની. ક્યાંથી શરૂ થાય છે યુનિટ 3? બોલો. સ્વર્ગ કે હા
યુનિટ 3માં અને યુનિટ 2માં. ઓકે, 15થી ચાલો લખો. એમાં પણ આપણે ટેક્સના સવાલો લખી લઈએ ને.